હા મેળાયો હો વસંતે જવા દે વાતો તારી લ્યા કાકો દેખાતો નથી મૂકું જોશે હવે આ મૂકું જેલો લાગે જા દે મૂકું બરા બેટા કાકો બધા દેખાતા નહીં આ સાઈડ જેલા લાગુ હો મેળા હો મારા બેટા મારા ભત્રીજો નટો ભૂરો તૈન જણા એમાં વહાં પડાતા ને હું લઈ લે હું હાલ શિફ્ટ લાવી દઉં લાવી ધૂળ આ હું તો હવે શુદ્ધ શાંતિ આ બાજુ મેળાયો હમ મને ખાડા ઉતારવા દે ઓ ભૂરિયો ગયા વાત રહે હોનું લાયા મારું બેઠું પાણી તળાવમાં છે અને ઘણ જબ્બર આવી છે પણ વાને મેલું ઓઠે મેળવા દે ઓઠે કોઈ આવી ના જાય કોઈ મેલું અને ઘણા ઘણા લઈ જાય ઓઠા તો હોય મેલું પડશે મારા બાવળીએ ઓય અને વધાવું પડશે બાવળિયા નું વઠ જ દેવું ના કોણ જવું તારા કઈ ઘટ થઈ જાય કાકો જોડ્યો પૂરા કા અલે નહીં જોડે ચોકન ગયો અલે ઓઢો લઈને આવી ગયો બધું એ રહ્યો આમ હું કરવાનું હું તો થાચી ગયો યાર હવે એક જ આઈડિયા છે મારા ફાડ્યો નો ઓ ડે કેજો તમે કોઈ કરું હું કરું તો બે ભાઈબંધો બુટલેગર બુટલેગર એમનો ભાગ લેવ જે થઈએ કર દેવું બોલાવો ભાગ હા બુટલેગર નામ બોલાવો પણ બે ભાગ લે હા બોલાવો કોઈ કોન્ટેક્ટ ફોન કરો ફોન ઘેર પડી રહ્યો નંબર યાર હો લગાવો લો તળાવ ગામ માટી ભરે એવું ચીકલ જતા ચૂંટણીમાં આવ્યા ને હવે પબ્લિક ને રસ્તા બસ્તા કરિયાલું પડશે ને રેત ભરે એવું કે નહીં યાર જોતા આટલા આવ્યા લેવડો ચાલ યાર પાણી ભર્યું હોય તળાવમાં આ જોઈએ માટી ભરે એવું હોય તો બસ આટલે તો પૂરા સાઈડમાં કર ભાઈ જબર ભર્યું પાણી હે બાઈક બંધ કર તાર આબુ હું જાઉં તમે જતા આવડો તા અરે હું જતા આવું માટી ભરે એવું તો થયું હે જબર નખાઈ દઈએ તને 10 ટ્રેક્ટર બોમ્બમાં આટલામાં તો પાણી ભરે એવું નહીં પૂરું થઈ ગયું કાલ બાલ કહીએ તળાવ એટલે આવું મેલ્યું હા આ કોકની હસ્તી લાગે હસ્તી હોય કે ભુવા આયા નીકળ્યા નવા ગરબા અને માટલો અને બધું કેવું કર્યું છે આ છોકરો બીવે એવું કર્યું છે કોને નાવ તો પાણી ભતરાઈ આવવા દે માટલો કાઢે કોકની હસ્તી હોય તો આપણે ખબર આપણે ખોલવું નહીં તો આમાં ગમે તે રહ્યું બરાબર આપણે પાણી ભદ્રાઈ દઈએ કોકની હસ્તી હોય તો કોઈનો જીવ આમાં રહી ગયો હોય ઠાકર
સારું કરજો. જે હોય ભગવાન એના આત્માનો શાંતિ આલજો. જય દ્વારકાજી. જય કરણ ચાલુ કર હેડ. નવા ચાલુ કર્યું. માટી ભરે દેવું કાલ પરમદાર 15 ટ્રેક્ટર લખાઈ દઈએ માટી. હો નતું આવડે આવજે બાર ટ્રેક્ટર આરી. મારો બેટો આટલો દડો તો તળાવમાં ભરી અને સંડાસ જો આ બાટલો નવો ગામ ના મારો માલ ધડી ગયો. હવે તો હું કરોડપતિ થઈ જાય. કરોડપતિ હવે મોજ મસ્તી કરું બંગલો બનાવ. મારો ભત્રીજો એમ કહેતો હતો કાકા શિફ્ટ ગાડી લાવી. ભત્રીજો જો તેલ લેવા તો આપણું કરો કે આપણું કરીશું તો જ મેળ પડશે. એ મેળ જ નહીં પડે આવો. પેલા મને માટલું લઈ લેવા દે. પછી લેવા દે મને માટલું. દોરડો કરીને આવ્યો તો માટલું લઈને ઢાળે થાય. મારે માટલું ઢાળેલું બધું મજરે ના આવ્યું. કરોડપતિ થઈ જાત. કરોડપતિ માટલું જીઓ લઈ દાદા બાદા ચેવા હે તમે? સાચું દાદા સુપારી લઈને આવ્યો. મોરસો ને લઈને આવ્યો બાજુ. આઈ હોપારી આઈ. બોલો હોપારી લાવ. કચ્યું ઓમકાત નું જોવું નહીં પડે. કુના પટાવાનો બોલો. ભાઈ પટાવાનો. પણ વાત એવી છે કે ભાઈ અમારા એક ભાઈ છે અને વાત એવી હતી કે મળીશો ધન તે અમારે ભયાન દગો દઈ અને હવે માટલું લઈને નાઈ ગયો છે. એમાં માટલામાં તમને અમે ભાગ આલશું પણ એ મોણ તમારે પકડી લાવવાનો હો. બરોબર? અને માટલામ શું? માટલા હોય તો અમને ખબર નહીં. માટલા ધન જ હોય બીજું હોય. ભાગ અમારો થા 50% ભાગ થા. હા 50% મને આલ્યો. 50% નહીં. ના 20% કાઢો તૈયાર ઉતાન. જગ્ગુ દાદા સચ્ચુ દાદા ઘણા દાડે સોપારી આવી નહીં. આજ તો બતાવી દઈએ. હા જગ્ગુ દાદા દાદા તમારું બજારમાં નામ છે ને એવું બતાવી દેજો આજ. આ જોઈ લે કોનું બજારમાં નામ હોય નહીં હું જોઈ લઉં. પબ્લિક થથડવા માંડે થથડવામાં પૂછી લે ખાલી મારા મોણે પૂછી લે પૈસા મોણે દેખી જાય. લે શીરાનું ચેક ના થાય. સચ્ચુ દાદાની વાત ના થાય. હાલો દાદા એ મોણો રહ્યો ને એ આટલામાં ચોક હંતોણ્યો હોય. બરોબર? એટલા આટલા આપણે તમે હોગી મને દાદા ઓગી પર છે. લાદા ગમે તે હશે ને તમે ગોતી પાડશે પછી. એ મોણો ગમે તે છે તમારો. બરાબર? કોઈને પાછા પડે જ નહીં. પૂરા હા હું તો ઘેર જતો રે. તારું કોમ થઈ જાય તારો 50% ભાગ મળી જા. મને તો જવા દો. સચ્ચુ દાદા આવી ગયા. જતો રે શાંતિ. લે અમાર સચ્ચુ દાદા ને જોવું નહીં પડે. ભૂકા ગાડી નાખશી તમે ખાલી નીકળી જો. કોણ થઈ ગયો? આવો કોમ થઈ જાય તો પાક્કું. ગોદડા ઉડીને હુઈ જાઓ. તમે ગોદડા ઉડીને હુઈ જો. હવે આપણે આપણી મિશન ઉપર આપડે હવે ઘેર ની જવું. ચોક હંતેરી જોઈએ. ચોક બાવળિયા આ હું હંતેરી. કરું હા. ચોક બાવળિયા હંતેરી. આ લઈને નાહી દે ને આ તો ગુંડા કેવાય, ગુંડા. આપણે દેખામ બેખામ તૈયાર કરી દો. તો આપણે ચોક ઓઠા હંતેરી ચોક હંતેરીએ બાવળીઓ ભાવ લઈ લે આજે ચોળવા થાય. મારું ચાણા પૂરું થાય. કરોડપતિ જો હોય, બંગલો જો
દાદા હવે આઈતા તો મળશે નહીં, પણ આપણે એક કામ કરો, જગ્ગુ દાદા નું આમ મોકલો અને આપણે બે જીઓ આમ એમ કરો બરોબર. પટલા અરખો ભાઈ છે એમને દાદા ખોળા વગર વેલવા જ નહીં આ ગમે કઈ ખોઈ નાખે. જગ્ગુ દાદા તમે નીકળો, સીધી મને રિંગ કરજો બરાબર. રિંગ કરું હળો. દાદા તમે આમ ચલો, ચલો તું અમે આમ તો દાદા કહેતા તો એ જ નહીં મને જોઈ લેવા દે છે પેલા. એટલે આ એ જ મોણા મારું. દાદાને ફોન કરવો પડશે મારે. દાદાને ફોન કરું. હેલો, બોલ ચેરું બોલ. દાદા હા વખત તમે ફોટો મોકલ્યો તો એ જ મોણો વેકણ હા ધીરજ બેઠો. આ વિરેજ બેહ્યો હા. ચી જગ્યાએ તું? આ બધે ઝાડ જોડે બેહ્યો હિકણ. તું ચી જગ્યાએ? આ તળાવ છે ને તળાવ ઈકણ જ છું. હા તો મેં હાલ જ ઈકણ આવીએ. આ ઈકણ આવો હાલ જ. હો હા દાદા જગ્ગુ દાદા ફોન આવ્યો, જલ્દી ચલો. ચલો ચલો ચલો. મોણો હાથમાં આવી ગયો. જતો રે જતો. હા દાદા મોણો મળી ગયો. દાદા એ બેઠો એટલા આગળ એ જ છે. હા એ જ છે. હાથવીને પકડીને ઢોળશે. આગળ આગળ ઉતરો. ઓકે દાદા પહેલા તમે ઉતરો બરોબર. ગુડાળો દાદા પકડી પાડ્યો. દોડી દોડી તો કઈ જીએ. મોઢામાં લોહી નહીં. આવી ગયો હોત. અલા ધોળો. તમે કોણ હો? લા તું ઓળખતો નહીં અમને? ખબર નહીં તને? હા સાચું દાદા. માટલું ચો મેલ્યો. આ ધાર જોઈ. માટલું મેને ભાળ્યું. આ ધાર જોઈ પોપટ જેવું બોલે. હમણાં એક વાય અડી તો પોપટ જેવું બોલે. કેવું? પોપટ જેવું. હાલ મારી માર નહીં કરતો. બોલ. તો હમ આટલું બોલ. બોલ જલ્દી બોલ. બોલ બોલ જલ્દી બોલ. મારે નહીં મોના આલ્યો. મારો જીવ બચાવ પડશે. યાર તો પડશે મોના. જીવ તો બચાવ. જલ્દી બોલ. બોલ બોલ તું બોલ. દેખાય જો માટલું જો તો ચડા માર્યું. એટલે ઓરે માટલું તો પાણી નાઈ દીધું હો. લઈ લો. માટલું પેલું આજ માટલું હો.
આજ માટલું દાદા અંદર તો કોણ લેવા જશે? આ તો બહુ ઊંડું તળાવ છે. હા હા બહુ ઊંડું તળાવ છે. પાણી બહુ ઊંડું છે. તમે લેવું તો લઈ લો, મને નહીં જોતું. અમે પડ્યા જેવું નહીં આગ તો માછલો ને બાટલો અને તમે કને મેકલો હવે લોચા હવે પડે અમારો તમે તો પાવર ચાપ કર્યું, પાવર. કેપ્ટન પકડી પાડ્યો હો. તળાવમાં તળાવ જો તળાવમાં આપણે જઈએ રીતા તળાવ ના જો કાકા તળાવમાં જો આપણે મરવા જો તળાવ મારે તો લેહી એમાં મારે જોઈ લઈ લેવું સમૃદ્ધિ લડો આપણે તો ઘેરાડો નહીં તો તું આ તળાવમાં શું થાય મરવા લડો આપણે તોને આપણે જિંદગી મહત્વની લડો છોડી દો અને છોડ દો હા આપણે મરવા જવું નહીં પાણી બરાબર મને લેવું એટલે માટલું અને ભૂરવાને લેવું એટલે મને